હેલો. સો હેલો એવરીવન. સૌથી પહેલા તો બધાને જય દસારામ અને તમને બધાને બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો મારું નામ છે બિરેન કારેણા અને હું અત્યારે બેંગ્લોરમાં રહું છું. અને હું એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર જોબ કરું છું અને મારા પેરેન્ટ્સ રાજકોટ રહે છે. તો આપણે સમાજ માટે એક એપ બનાવી છે, સોશિયલ એપ. તો આજે હું તમને એનો થોડોક ઓવરવ્યૂ આપીશ અને એનાથી તમને લોકોને શું ફાયદા થશે એના વિશે આપણે વાત કરશું. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો એપમાં આપણે બધા એવા ફીચર્સ રાખ્યા છે કે જેથી તમારા રોજબરોજના નોર્મલ પ્રોબ્લેમ હોય, બરોબર છે, સમાજના લોકોના બધા પ્રોબ્લેમ્સને ધ્યાનમાં રાખીને આપણે એપ બનાવી છે જેથી કરીને લોકોને વધારે ને વધારે બેનિફિટ્સ મળે, ફાયદો થાય, બરોબર છે. અમુક ફીચર્સની વાત કરું તો આપણે એપમાં ચેટ ફીચર છે કે જ્યાં લોકો એકબીજા સાથે એનું ચેટ કરી શકે છે અને સર્ચ ફીચર છે કે જ્યાં જઈને તમે તમારા નીડ પ્રમાણે તમારે કોઈ પણની જરૂર હોય તો તમે એને ફાઇન્ડ આઉટ કરી શકો. ફોર એક્ઝામ્પલ કે ભાઈ તમારે બેંગ્લોર જવું છે તો બેંગ્લોરમાં કોણ છે તમારે જાણવું છે તો તમે એ સર્ચ કરી શકો બેંગ્લોરમાં કોણ છે. તમારે કેટરિંગની જરૂર પડી છે, બરોબર છે, લગ્ન છે તો કેટરર કોણ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. આપણી સમાજમાં પ્રિન્ટિંગનું કામ છે, પ્રિન્ટર કોણ છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. તમારે સમાજના મોટા લોકો છે એને ફાઇન્ડ આઉટ કરવા છે કે ભાઈ રાજકોટ સગર સમાજના પ્રમુખ કોણ છે તો એ ગોતી શકો છો, બરોબર છે. ડોક્ટર કોણ છે ગોતી શકો છો. તો તમારે જરૂરત પ્રમાણે જે લોકોની જરૂર હોય એને તમે સર્ચમાં જઈને સર્ચ કરીને ગોતી શકો છો. સર્ચ સિવાય આપણે સ્પેશિયલ એક મેટ્રમની ફીચર રાખ્યું છે, બરોબર છે. પ્લસ ફ્રેન્ડ રિક્વેસ્ટ બેઝ એક સિસ્ટમ રાખી છે કે ભાઈ તમારો મોબાઈલ નંબર, તમારા શું કહેવાય કોન્ટેક્ટ ડિટેલ્સ છે એ આપણે પબ્લિકલી ક્યાંય પણ શો કરતા નથી, બરોબર છે. કોઈ પણ માણસને કામ હોય એ તમને રિક્વેસ્ટ કરશે અને તમે એની રિક્વેસ્ટ એક્સેપ્ટ કરશો તો જ તમારી કોન્ટેક્ટ ડિટેલ એને દેખાશે. એ રીતના. ને મેઇન એક આપણે આઈડી કાર્ડ રાખ્યું છે, આઈડી કાર્ડ ફીચર, કે જેવું પણ તમે સમાજની એપમાં રજીસ્ટર કરશો એટલે તમને એક સગર સમાજ આઈડી કાર્ડ જનરેટ કરીને આપશે, બરોબર છે. કેમ કે જેવું તમે અકાઉન્ટ ક્રિએટ કરશો ને એટલે તમારી ડિટેલ્સ આપણો સગર સમાજનું એક ડેટાબેઝ બનશે. એ ડેટાબેઝમાં તમારું એડ થઈ જશે, બરોબર છે. અને મારી વિનંતી છે કે બધા સાચી ડિટેલ્સ આપશો જેથી કરીને સમાજના ડેટાબેઝમાં સાચી ડિટેલ્સ આવશે તો સમાજને પણ ખબર પડશે કે ભાઈ કયા સિટીમાં કેટલા લોકો છે, કોણ શું કામ કરે છે, આપણા કેટલા યંગ લોકો ઇન્ડિયામાં છે, અમેરિકામાં છે, બહારે છે. ઇન્ડિયામાં છે તો કેટલા ડોક્ટર છે, કેટલા ખેતી કરે છે, કેટલા સિટીમાં છે. તો પછી આગળ સમાજને કોઈ સ્ટ્રેટેજી, કોઈ રણનીતિ બનાવવી, લોકોને લાભ દેવા હોય, બરોબર છે, છાત્રાલય બનાવવી છે, ઓલું કરવું છે, ફાળો કરવો છે, આમ તેમ, બરોબર છે, કઈ પ્રોગ્રામ ગોઠવવા છે તો ક્યાં કરવા, શું કરવા, કોને શું લાભની જરૂર છે, શું બેનિફિટ્સ આપવા, બરોબર છે, ક્યાં ક્લાસીસ સ્ટાર્ટ કરવા જોઈએ, ક્યાં આપણા વિદ્યાર્થીઓની જરૂર છે, એની બધી આમ ખબર પડે. ઓકે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બેનિફિટ્સની વાત કરીએ તો સૌથી પહેલા તો યંગસ્ટર્સ, કે ભાઈ યંગ લોકો માટે એપમાં શું શું બેનિફિટ્સ છે, બરોબર. તો સૌથી પહેલા તો ભાઈ યંગ લોકો શું હોય, કાં તો જોબ કરતા હોય, બરોબર, કાં તો ભણતા હોય, કોલેજમાં હોય, સ્કૂલમાં હોય, બરોબર છે, કાં તો ગવર્મેન્ટ એક્ઝામ તૈયારી કરતા હોય ને જુદા જુદા હોય. તો યંગ લોકો છે, બરોબર છે, માની લ્યો હું જોબ કરું છું અત્યારે, બરોબર છે, હું એસઆરમાં જોબ કરું છું ને મારે ભાઈ રિલાયન્સમાં સ્વિચ કરવું છે, બરોબર છે. તો કોણ છે મને ખબર નથી, બરોબર છે. તો એપમાં આવીને હું સર્ચ કરી શકું કે ભાઈ રિલાયન્સમાં કોણ જોબ કરે છે આપણી સમાજનું, બરોબર છે. પછી એપમાંથી હું ફાઇન્ડ આઉટ કરીને પછી હું એને કોન્ટેક્ટ કરી શકું કે ભાઈ મારે પણ રિલાયન્સમાં આવવું છે, બરોબર, એસઆરમાંથી, તું ભાઈ મને હેલ્પ કર, કઈ રીતના આવી શકું ભાઈ, બરોબર છે, એના જેવું છે. તો તમે ઈ છે. પ્લસ માની લો તમારે કોઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવી છે કે બરોબર છે તો તમે એમાં એપમાં આવીને સર્ચ કરી શકો કે કોણ પ્રોફેસર છે, કોણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરાવે છે, બરોબર છે. તો તમે એને કોન્ટેક્ટ કરી શકો ફાઇન્ડ આઉટ કરીને. તમારે કોઈ પર્ટિક્યુલર કોલેજમાં એડમિશન લેવું છે, કોઈ 12મા પછી શું કરવું, કોલેજ પછી શું કરવું, જોબ માટે તો કોણ કઈ કંપનીમાં કામ કરે છે, કોઈ કોણ કઈ કોલેજમાં ભણે છે, એ તમે આમાં ફાઇન્ડ આવીને ગોતી શકો. ફોર એક્ઝામ્પલ તમારે આઈઆઈટીમાં જવું છે તો તમે એપમાં આવીને સર્ચ કરી શકો કે આઈઆઈટી, તો એ તમને બતાવશે કે આઈઆઈટીમાં કેટલા કેટલા વિદ્યાર્થી છે આપણા. પછી તમે એને કોન્ટેક્ટ કરી શકો કે ભાઈ મારે આઈઆઈટીમાં આવવું છે, શું કરવું પડશે જરાક કે ભાઈ, બરોબર છે. એ જ રીતના ડોક્ટર છે, એન્જિનિયર છે, તમારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવું છે, તમારે ફોર એક્ઝામ્પલ કે ભાઈ બેંગ્લોર આવું છે જોબ કરવા, તમે કોમ્પ્યુટર એન્જિનિયર છો, તમે રાજકોટ જોબ કરો છો, અમદાવાદ જોબ કરો છો, ઓછી સેલેરી છે, બેંગ્લોરમાં બહુ સારું છે, તમારે બેંગ્લોર આવવું છે
તો બેંગ્લોરમાં આપણા કોમ્પ્યુટર એન્જિનિયર કોણ છે એ તમે સમાજની એપમાં આવીને સર્ચ કરીને ફાઇન્ડ આઉટ કરી શકો કે હા ભાઈ બેંગ્લોરમાં આ છે, બરોબર છે. પછી તમે એને કોન્ટેક્ટ કરી શકો, તમારા ડોક્ટર જે કોઈ ડોક્ટરનો કોન્ટેક્ટ કરવો હોય તો એ કરી શકો છો. અને સર્ચમાં તો તમે ફાઇન્ડ આઉટ કરી જ શકશો. ફોર એક્ઝામ્પલ, સર્ચ કામ ન કરે, સર્ચમાં તમને ન મળે તો ચેટ ફીચર છે, ચેટમાં તો તમે ત્યાં નાખી જ શકો કે ભાઈ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરાવતા હોય, બરોબર છે, આપણા ક્લાસીસ ચાલે છે, એનો નંબર આપો તો એમાં તમારી ચેટ તમારા મેસેજમાં જે લોકોને ખબર હશે ને એ રિપ્લાય કરશે કે ભાઈ અહીંયા ક્લાસીસ ચાલે છે, આ એડ્રેસ છે, બરોબર, કે આ નંબર છે, તમે અહીંયા કોન્ટેક્ટ કરીને વયા જાઓ, બરોબર છે. કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ મારે કેનેડા જવાનું છે, મારે કેનેડામાં જોબ કરવી છે, તો કેનેડામાં કોણ છે ભાઈ જરાક મેસેજ કરજો તો મારે એનું કામ પડ્યું હતું, બરોબર છે. કે ભાઈ શું કહેવાય, મેં પેલા કીધું એમ, બરોબર છે, કે ભાઈ મારે ડોક્ટરની જરૂર પડી છે, તો ભાઈ ડોક્ટર કોણ છે, બરોબર છે, ભાઈ જરાક મેસેજ કરજો તો જે ડોક્ટર હશે ને એ તમારા મેસેજ તમે ચેટ કર્યું છે એમાં રિપ્લાય કરશે કે ભાઈ હા હું ડોક્ટર છું, હું અહીંયા છું, તમારે કામ હોય તો આ મારો કોન્ટેક્ટ નંબર, મને ફોન કરજો. તો બેઝિકલી તમે તમારા કામના લોકો સાથે કોન્ટેક્ટ કરી શકો અને ફાઇન્ડ આઉટ કરી શકો, બરોબર છે. અત્યારે આ બધી વસ્તુ ઘણા બધા વોટ્સએપ ગ્રુપ ને ફેસબુક ને એ બધામાં થાય છે, પણ એમાં બધું ભેગું છે, બીજી સમાજના ને બધા ભેગા છે. આપણી એપનો મેઇન બેનિફિટ છે કે આમાં બધા આપણા સમાજના જ લોકો છે, એટલે ઇઝીલી આમાં એક ભરોસો, ટ્રસ્ટ રહીએ, બરોબર છે, કે ભાઈ આમાંથી મને ડોક્ટર મેળ્યો છે તો મને સાચી સલાહ દેશે કેમ કે આપણી નાઈતનો છે, બરોબર છે, એના જેવી વસ્તુ છે. એટલે યંગ લોકો માટે આવા બધા બેનિફિટ્સ છે, બરોબર છે. પ્લસ સૌથી મોટો પ્રશ્ન હોય છે મેટ્રિમનીનો, બરોબર છે, કે અત્યારે યુવાનો છે, યુવતીઓ છે, એના મમ્મી પપ્પાને ટેન્શન હોય છે કે ભાઈ માગા નથી આવતા, કે ભાઈ આને લાયક કોઈ શું કહેવાય કોઈ ગર્લ બોય મળતું નથી, તો ભાઈ શું કરવું, બરોબર છે. તો એના માટે આપણે એક સ્પેશિયલ મેટ્રિમોની ફીચર બનાવ્યું છે. એમાં બસ તમારે જો માગા નથી આવતા, તમે તમારા બાળકને, તમારા છોકરાને એટલું જ કહો કે ભાઈ તું આપણી એપમાં અકાઉન્ટ બનાવ, બરોબર છે. અને એકાઉન્ટ બનાવતી વખતે એમાં એક પૂછશે, બરોબર છે, કે ભાઈ તમે ઓપન ટુ મેરેજ તમારે મતલબ માગા જોઈએ છે, તો તમે ત્યાં યસ સિલેક્ટ કરશો ને, બરોબર છે, એટલે ઓલરેડી તમારી પ્રોફાઇલ મેટ્રિમોની સેક્શનમાં બતાવશે, બરોબર છે. અને બાકી બીજા લોકો જે પોતાના છોકરા છોકરીઓ માટે સારો પાર્ટનર ગોતે છે, એ તમને ઇઝીલી ગોતી શકશે અને પછી ફોન કરશે કે ભાઈ શું કહેવાય કે ભાઈ આ અમારી પ્રોફાઇલ છે, બરોબર છે, આપણે કનેક્ટ કરીએ, આપણે જોઈએ આગળ શું થાય છે, બરોબર છે. તો ખાસ ભાઈ માગા નથી આવતા એ લોકો પોતાના છોકરાઓને કહે કે ભાઈ આમાં એક આપણી એપમાં એકાઉન્ટ બનાવે, બરોબર છે, અને એપમાં યુઝ કરે જેથી કરીને આગળ વધે. અને ખાસ ભાઈ જે લોકો ગોતે છે, બરોબર છે, એના માટે મેટ્રિમોની સેક્શનમાં બોયઝ અને ગર્લ્સ નું આખું લિસ્ટ છે, બરોબર છે. જે લોકો ઓપન ટુ મેરેજ છે, બરોબર છે, એનું લિસ્ટ છે, બરોબર છે. તો એ લિસ્ટમાં જઈને તમે તમારા બાળકો માટે કોણ સારું છે એ ત્યાં જઈને ગોતી શકો છો. એ બધાની પ્રોફાઇલના બધાના બાયોડેટા પણ એમાં હશે. બાયોડેટા ઓટોમેટિક જનરેટ થઈ જશે, લોકોએ એકાઉન્ટ બનાવવા ટાઈમે જે પણ ડિટેલ્સ માંગી હશે, બરોબર છે, નાખી હશે, એનાથી ઓટો બાયોડેટા જનરેટ થઈ જશે અને એમાં બતાવી દેશે કે ભાઈ જો આ ડેટા છે. પછી તમે જોઈ શકો અને પછી તમને ઈ બરોબર લાગે, બરોબર છે, તો તમે એને રિક્વેસ્ટ કરી શકો કે ભાઈ તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ આપો, બરોબર છે, મારે કોન્ટેક્ટ કરવો છે, અને પછી તમે કોન્ટેક્ટ કરીને આગળ વધી શકો છો, બરોબર છે. અને મેટ્રોમનીમાં ભાઈ શું કહેવાય ઘણા બધા પેરેન્ટ્સને સેફટી સિક્યુરિટીની દિક્કત આવતી હોય, બરોબર છે. બોયઝમાં તો વાંધો નથી, પણ ગર્લ્સમાં કે ભાઈ આપણે શું કહેવાય આપણી દીકરીઓ આપણી આપણી બેટીઓનો આપણે શું કહેવાય ફોટો ને એવું બધું આપણે એમાં નાખીએ, બરોબર છે, તો આનો કઈ લોકો મિસયુઝ નહીં કરે કે એવું કઈ ન કરે, તો એના માટે આપણે સ્પેશિયલ સેફટીના ફીચર્સ રાખ્યા છે. એમાં જે કોઈ પણ ગર્લ્સ શું કહેવાય ફોટો અપલોડ કરે છે, એ ફોટો કોઈ પણ ડાઉનલોડ એપમાંથી કરી શકશે નહીં, એટલે એપમાંથી એનો ફોટો બહાર જવાના કોઈ ચાન્સ જ નથી. અને ખાલી ડાઉનલોડ જ નહીં, કોઈ એનો સ્ક્રીનશોટ પણ લઈ શકશે નહીં, બરોબર છે. અને સ્ક્રીનશોટ કે પછી વિડીયો રેકોર્ડિંગ કરીને બીજાને પણ દેખાડી શકશે કે નહીં, બરોબર છે. એટલે એના ફોટા કે એનો બાયોડેટા કે એની પર્સનલ ડિટેલ્સ કંઈ પણ બહાર જશે નહીં. એ સેફટી મેજર્સ આપણે ધ્યાનમાં રાખીને જ એપ બનાવેલી છે. અને ખાસ બોયઝના કેસમાં તો આપણે શું કહેવાય ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એટલે આપણે એનો નંબર બતાવીએ છીએ કોન્ટેક્ટ કરવા માટે, એટલે બોયઝનો નંબર એ બતાવે છે, પ્લસ એના માતા પિતા એના ફાધરનો નંબર પણ બતાવે છે કે જેથી તમારે કોન્ટેક્ટ કરવો હોય મેટ્રિમોની રિલેટેડ તો તમે એના પપ્પાને કોન્ટેક્ટ કરો, બરોબર છે.
પણ ગર્લ્સના કેસમાં તો આપણે ગર્લ્સનો નંબર ક્યાંય પણ બતાવતા નથી. ઇવન ગર્લ્સ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લે છતાં પણ આપણે ગર્લ્સનો નંબર બતાવતા નથી, જેથી કરીને કોઈ ગર્લ્સને ખોટા કોલ કરીને હેરાન ન કરે. આપણે ખાલી ને ખાલી ગર્લ્સના ફાધરનો, એના પેરેન્ટ્સનો નંબર જ બતાવીએ છીએ, બરોબર છે. એટલા માટે ગર્લ્સને ધ્યાનમાં રાખીને પૂરા સેફ્ટી અને સિક્યુરિટી ફીચર્સ બનાવેલા છે, એટલે ઈ કઈ પણ વાંધો આવશે નહીં. ઓકે, હવે યંગસ્ટર્સ ને મેટ્રોમની સિવાય બાકીના લોકો માટે શું શું બેનિફિટ્સ છે, બરોબર છે એપમાં? તો કે ભાઈ મોટા લોકો છે, બરોબર છે, મેરિડ લોકો છે, કે જે બિઝનેસ કરે છે, જોબ કરે છે, બરોબર છે, કે ગવર્મેન્ટ કોઈ શું કહેવાય ગવર્મેન્ટ જોબ કરે છે, કે ભાઈ શું કહેવાય પોલિટિશિયન છે, કે પ્રમુખ મોટા છે, બરોબર છે, ઈ લોકો માટે પણ બેનિફિટ્સ છે, બરોબર છે. તમે લોકો ફોર એક્ઝામ્પલ તમે બિઝનેસ કરો છો, બરોબર છે. હવે તમે ફોર એક્ઝામ્પલ તમે અમદાવાદમાં કપડાનો બિઝનેસ કરો છો, બરોબર છે. તમારે બીજા સપ્લાયર, બીજા હોલસેલર, બીજા ફાઇન્ડ આઉટ કરવાની જરૂર પડી, બરોબર છે. તો કોણ છે? તો તમે સમાજની એપમાં આવીને એમાં સર્ચ કરી શકો કે ભાઈ અમદાવાદમાં જીન્સનું હોલસેલનું કોણ કરે છે ભાઈ, બરોબર છે, કે ભાઈ તમે એમાં સર્ચ કરી શકો. અને ઇન કેસ ને તમને સર્ચમાં ન મળે તો તમે ચેટ છે, ચેટમાં તો નાખી જ શકો કે ભાઈ હું કપડાનો બિઝનેસ કરું છું, મારે અમદાવાદમાં એક જીન્સના હોલસેલરની જરૂર છે ભાઈ. જે કરતા હોય એ લોકો ભાઈ મને મેસેજ કરે, મને રિપ્લાય કરે આમાં, બરોબર છે. તો તમે ચેટમાં તમારા પ્રશ્નો નાખી શકો, અને ચેટમાં બીજા લોકોને જે ખબર હશે એ લોકો તમને રિપ્લાય કરે છે કે હા ભાઈ હું અહીંયા કપડાનું બિઝનેસ કરું છું, આ મારો નંબર છે, તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, બરોબર છે. તો તમે તમારા બિઝનેસનું, અને નોટ ઓનલી બિઝનેસ, આપણે રોજબરોજની જિંદગીમાં બીજા લોકોની બહુ જરૂર પડતી હોય, બરોબર છે. ભાઈ કોઈ પ્રસંગ છે, હવે આપણે કેટરિંગની જરૂર છે, બરોબર છે, જમવાનું કોણ બનાવશે, તો એપમાં આવીને તમે સર્ચ કરી શકો કે આપણું સમાજનું કોણ છે, કે ભાઈ કેટરિંગનું કોણ કરે છે, બરોબર છે. અને નોટ આવીને તમે ચેટમાં પણ પૂછી શકો કે ભાઈ કેટરિંગનું જે પણ કરતા હોય રાજકોટમાં, એ ભાઈ જરાક મને મેસેજ કરે, મારે કામ હતું, બરોબર છે. કેટરિંગ છે, તમારે પ્રિન્ટિંગની જરૂર પડી કે ભાઈ કઈ પ્રિન્ટ કરાવવું છે, તો તમે એ પણ એમાં સર્ચ કરી શકો કે પ્રિન્ટિંગનો બિઝનેસ કોનો છે, બરોબર છે. તમે એને ફાઇન્ડ આઉટ કરી શકો, કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર છે. અને એ પર્સને પોતાનું બિઝનેસ નેમ અને બિઝનેસ એડ્રેસ રાખ્યું હોય છે, બરોબર છે, પ્રોફાઇલમાં, તો ડાયરેક્ટ તમને એડ્રેસ મળી જશે. તમે ડાયરેક્ટ એની શોપે કે એને જઈને પણ શું કહેવાય તમારું કામ પૂરું કરી શકો છો, બરોબર છે. એટલે બિઝનેસીસ માટે આ ફાયદા છે. પ્લસ સમાજના મોટા બધા વડા, પ્રમુખ, કમિટીના મેમ્બર, ટ્રેઝરર બધા એપમાં છે, તો તમે એ પણ ફાઇન્ડ આઉટ કરી શકો, બરોબર છે. તમારે જાણવું હોય કે ભાઈ રાજકોટ શંકર સમાજ કન્યા છાત્રાલયનું કામ ક્યાં સુધી આવેલું, ક્યાં પૂગ્યું, તો તમે ચેટમાં પ્રશ્ન પૂછી શકો સીધો ભાઈ આનંદભાઈ ને, આનંદભાઈ કન્યા છાત્રાલયનું કામ ક્યાં પૂગ્યું, શું અપડેટ છે, બરોબર છે. તો આનંદભાઈ તમને એમાં રિપ્લાય કરશે કે ભાઈ આટલું થયું છે, આમ છે, તેમ છે, બરોબર છે. એટલે સમાજના બીજા લોકોને પણ ફાઇન્ડ આઉટ કરી શકો, ગોતી શકો, અને એને મેસેજ કરીને તમને જવાબ પણ મળી શકે, બરોબર છે. અને નોટ ઇવન ગમે અમદાવાદ સમાજના પ્રમુખ કોણ છે, સુરત સમાજના પ્રમુખ તમારે જરૂર પડી છે, બરોબર છે, તો તમે આમાં ગોતી શકો છો, બરોબર છે. મેઇન બેનિફિટ એ છે કે આમાં આપણા સમાજના જ લોકો છે, એટલે તમને લોકોને શું કહેવાય એક ભરોસો, ટ્રસ્ટ રહેશે, બરોબર છે. એની સાથે કામ કરશો, એની સાથે કનેક્ટ કરશો, તો તમને હેલ્પ મળશે, મદદ મળશે, માર્ગદર્શન મળશે, અને તમે લાઈફમાં તમારા રોજબરોજના પ્રશ્નો છે એ સોલ્વ કરી શકશો, બરોબર છે. એટલે ઈ બધું છે. પ્લસ આપણે સમાજના બધા બીજા બીજા ઘણા બધા ગ્રુપ છે, બરોબર છે, કે દાસેવ ગ્રુપ છે, બરોબર છે, ઓલું ગ્રુપ છે, પેલું ગ્રુપ છે, બરોબર છે. એ બધા લોકો પણ એકમાં છે, તો એને પણ તમે ગોતીને કોન્ટેક્ટ, તમારે જરૂર પડી તો તમે એને કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ લેડીઝ માટે, બહેનો માટે શું ફીચર્સ છે એપમાં, બરોબર છે. તો ભાઈ બહેનોને મોસ્ટલી શું કેવા પ્રશ્નો ભાઈ રહેતા હોય કે ભાઈ હા આપણે ગોલ્ડ સોનું લેવું છે, બરોબર છે, કઈ કરિયાણું લેવું છે, આ લેવું છે, તો ઈ પણ એમાં ફાઇન્ડ આઉટ કરી શકે ભાઈ રાજકોટમાં ભાઈ સોની કોણ છે, આપડા સોનાની દુકાન શું કહેવાય કોને છે, બરોબર છે, કે ભાઈ આપણે પર્ટિક્યુલર કોઈ વસ્તુ લેવી છે, બરોબર છે, તો ભાઈ આની શોપ ક્યાં છે રાજકોટમાં આપણા સગરની, બરોબર છે. તો તમે તમે ગોલ્ડ લ્યો, બરોબર છે, તો કોઈ બીજા જૈનાની દુકાને જઈને ગોલ્ડ લ્યો એના કરતા આપણા સમાજનો જ કોઈ હોય કે ભાઈ જી સોનાની દુકાન, સોનાનો બિઝનેસ કરતો હોય એની આગળ લ્યો તો એક ભરોસો રહે, બરોબર છે ને. તો તમે એવા લોકોને ફાઇન્ડ આઉટ કરી શકો છો સર્ચમાં જઈને. અને નો મળે તમે જેમ કીધું એમ ચેટ તો છે જ, ચેટમાં તમે પ્રશ્ન નાખી જ શકો, જેને ખબર હશે ને એ એમાં તમને રિપ્લાય કરશે, બરોબર. કાં તો જે લોકો એ કરતા હશે તો રિપ્લાય કરશે કે હું કરું છું ભાઈ,
અહીંયા કોન્ટેક્ટ કરવાના, કાં તો નહીં તો બીજાને ખબર હશે છે તો એ રિપ્લાય કરે છે કે આ ભાઈ સોનાનું કરે છે, કે આ ભાઈ પ્રિન્ટિંગ નું કરે છે, કેટરિંગ નું કરે છે, આ ભાઈ ડોક્ટર જે આમ છે, તમે આને કોન્ટેક્ટ કરો, બરોબર છે. એટલે તમારે નોર્મલ લાઈફના જે પ્રશ્નો છે એ સોલ્વ થઈ જશે, તમે એકબીજા સાથે ઇઝીલી કનેક્ટ કરી શકશો, બરોબર છે. અને બહેનો માટે પણ ઘણા બધા ગ્રુપ્સ ચાલે છે, બરોબર છે, કે મહિલા મંડળ છે, બરોબર છે, ઓલું છે તેલું છે. તો એમાં અધ્યક્ષ કોણ છે, મારે ભાઈ મહિલા રાજકોટનું મહિલા મંડળમાં જોડાવું છે, બરોબર છે. તો અધ્યક્ષ કોણ છે, મારે કઈ રીતના જોડાવાનું શું છે. તો ગ્રુપમાં આવીને તમે સર્ચમાં જઈને સર્ચ કરી શકો, ભાઈ રાજકોટ મહિલા મંડળ, બરોબર છે. તો એ મહિલા મંડળમાં જેટલા લોકો હશે એ તમને સર્ચમાં બતાવી દેશે. પછી એમાં જઈને તમે એના કોન્ટેક્ટ કરી શકો, બરોબર, કે રિક્વેસ્ટ કરી શકો પેલા કે ભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપો, મારે પણ જોડાવું છે, બરોબર છે. તો મહિલાઓ માટે પણ આ બધા બેનિફિટ છે. અને ખાસ પેરેન્ટ્સ માટે તો મેં જેમ કીધું એમ મેટ્રમની છે જ. તમે તમારા બાળકો માટે, બરોબર છે, મેટ્રમની સેક્શનમાં જઈને જોઈ જ શકો કે તમારા બાળકો માટે આમાં કોણ લાયક છે, બરોબર છે. અને પછી એનો કોન્ટેક્ટ કરી શકો, તમે રિક્વેસ્ટ કરો, બરોબર છે. અને પછી ઈ સામેવાળો એક્સેપ્ટ કરે એટલે ઈ સામેવાળા છોકરા કે છોકરીના પેરેન્ટ્સ એના ફાધરના નંબર તમને દેખાશે, બરોબર. છોકરો હોય છે તો છોકરાના કેસમાં બંને છોકરાના નંબર, એના પપ્પાના બંનેના નંબર દેખાશે. અને જો ગર્લ્સ હશે તો ગર્લ્સના કેસમાં એના નંબર નહીં, બસ ખાલી એના પપ્પાના નંબર જ દેખાશે. તો તમે રિક્વેસ્ટ કરો ને એના ફાધરના નંબર મળ્યા પછી તમે કોન્ટેક્ટ કરી શકો કે ભાઈ શું કહેવાય, મારો શું કહેવાય છોકરો છે, કે ભાઈ તમારે શું કહેવાય માટે આપણે વાત કરીએ, જોઈએ આવી રીતના છે, બરોબર છે, આપણે આગળ વધી શકે કે નહીં, બરોબર એ રીતના. એટલે ઈ તો મેઇન પ્રશ્ન તમે તમારા બાળકો માટેનો તો સોલ્વ કરી જ શકશો. તો આ બધા બેનિફિટ્સ ની વાત રહી, બરોબર છે. અને અમુક વસ્તુ બીજી ડિસ્કસ કરવાની એમ હતી કે ભાઈ અત્યારે આપણે છે ને એપ ખાલી એન્ડ્રોઈડમાં જ છે, બરોબર છે. iOS એપ પણ બની ગયેલી છે, પણ iOS એપ લોન્ચ કરવા માટે એપ સ્ટોરમાં લોન્ચ કરવી પડે, અને એના માટે શું કહેવાય લોન્ચ કરવા માટે $7-8 હજારનો $100નો એક્સ્ટ્રા ખર્ચો થાય છે. ને iOS મતલબ આઈફોનના યુઝર બહુ ઓછા છે, એટલા બધા આઈફોન યુઝ કરતા નહીં હોય આપણી નાથમાં, બરોબર છે. એટલા માટે મોટા ભાગના યુઝર એન્ડ્રોઈડ જ છે, એટલા માટે આપણે એન્ડ્રોઈડની જે અત્યારે રાખી છે, iOS નથી રાખી. ઇન ફ્યુચર ભવિષ્યમાં જરૂર પડશે, તમે લોકો કહેશો કે નહીં ભાઈ iOS ના એ આઈફોનના ઘણા બધા યુઝર છે, બરોબર છે, તમે આઈફોનની પણ એપ લોન્ચ કરો, બરોબર છે, તો અમે કરી દઈશું, અમને કંઈ પણ વાંધો નથી, બરોબર છે. અને એક ખાસ ડિસ્ક્લેમર એ કે ભાઈ એપ બનાવવામાં જે કંઈ પણ ખર્ચો થયો છે તે બધો મેં મારી રીતે પોતાના ખર્ચે કર્યું છે, બરોબર છે. મેં સમાજ પાસેથી કે ભાઈ કોઈ પણ પાસેથી કોઈ પણ કઈ ફંડ કે કઈ લીધું નથી. એટલે કાલ સવારે શું કહેવાય કોઈ પણ ભાઈ આનંદભાઈને કે પ્રમુખને કે સગર સમાજ કમિટીને કોઈ પણ ભાઈ એમ ન કે ભાઈ અમને પૂછ્યા વગર તમે લોકોએ એપમાં આટલો બધો ખર્ચો કેમ કરી નાખ્યો, બરોબર છે. એટલે શું કહેવાય ફંડનું કોઈ પણ આપણે એવું નથી, બરોબર છે. બધો ખર્ચો મેં જ કર્યો છે, મેં જ બનાવી છે એપ. મેં અને મારો ભાઈ અમે બંને ભેગા મળીને એપ બનાવેલી છે, બરોબર છે. અને પ્લસ એપ ફંક્શન કરવા માટે ટેકનિકલ શું કહેવાય સર્વર ને આ બધો ખર્ચો ઓટીપી નો બધો આવે છે, એ પણ હું જ રીતું છું. મતલબ દાસારામ બાપાની કૃપા છે કે હું એટલું તો ઇનફ કમાવું છું કે એપ માટે આટલો ખર્ચો તો કરી શકું, તો એ કોઈ પણ ઇસ્યુ નથી, બરોબર છે. અને બીજું હા એ કહેવાનું હતું કે ભાઈ એપ ફ્રી ઓફ કોસ્ટ છે, એપ યુઝ કરવાનો એક પણ રૂપિયાનો ખર્ચો નથી, કોઈ તમને કહે તો પણ તમારે દેવાનું નથી, બરોબર છે. અને એપમાં મોનિટાઇઝેશન પણ નથી, એપમાંથી મને એક પણ રૂપિયાની અર્નિંગ કે ફાયદો થતો નથી, બરોબર છે. હું કાંઈ પણ એપમાંથી કમાતો નથી, બરોબર છે. એપ ફ્રી ઓફ કોસ્ટ છે અને મતલબ માણસોના ઉપયોગમાં આવે એના માટે જ બનાવેલી છે, બરોબર છે. ઇન ફ્યુચરમાં એમાં કોઈ પણ સબસ્ક્રિપ્શન નથી કે એમાં એડવર્ટાઇઝમેન્ટ પણ નથી આવતી કે ભાઈ એડ્સ રન કરીને હું આમાંથી પૈસા કમાઈ લઉં છું કે ભાઈ આમાંથી મને બેનિફિટ્સ મળે, બરોબર છે. આમાં કોઈ પણ બસ લોકોના હિત માટે, લોકોને હેલ્પ મળે એના માટે જ આ એપ બનાવેલી છે. ઓકે. ને નેક્સ્ટ પોઈન્ટ મારે એ કહેવાનો હતો કે ભાઈ શું કહેવાય એપમાં આપણે અત્યારે કોઈ પણ ટાઈપનું કેવાયસી રાખેલું નથી, બરોબર છે. મતલબ કે ભાઈ એપમાં અકાઉન્ટ ક્રિએટ કરે ત્યારે અમે લોકો પાસેથી ભાઈ આધાર કાર્ડ, પાન કાર્ડ કે એવા કોઈ ડોક્યુમેન્ટ્સ માંગતા નથી, બરોબર છે.
એટલે આપણે વેરીફાઈ કરતા નથી કે ભાઈ આ યુઝરે પોતાની અટક નાખી છે કારેણા, તો એ કારેણા જ છે કે ભાઈ બીજો ઈ છે પટેલ પણ કારેણા કરીને નાખી દીધી છે, બરોબર છે. તો ઈ આપણે એવું કોઈ વેરીફાઈ કરતા નથી, એટલે પોસિબલ છે કે અમુક લોકો ભાઈ શું કહેવાય ફેક એકાઉન્ટ કે ખોટા એકાઉન્ટ પણ બનાવે, બરોબર છે. તો મારે બસ એટલું જ કહેવાનું છે કે ભાઈ તમે બીજા લોકો સાથે કનેક્ટ કરો, બીજા લોકો સાથે કામ કરો, બરોબર છે, એનો કશો વાંધો નહીં. પણ કોઈની ભાઈ કોઈ લોકોની રિક્વેસ્ટ આવી, બરોબર, તમે એક્સેપ્ટ કરી, તમે એની સાથે વાત કરી, પછી આગળ જતા ભાઈ સામેવાળો પર્સન કહે કે ભાઈ મને પૈસાની જરૂર છે, તો તમારે ના દેવા. પૈસા નોટ ઇવન પૈસા, એમ કે ભાઈ આ જો સ્કીમ છે, તું 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર, 5 વર્ષમાં ડબલ થઈ જશે, આમ છે તેમ છે. તો એવું કોઈ પણ આપવું નહીં, બરોબર છે. અને ઈ તમારા ડોક્યુમેન્ટ્સ માંગે કે તારી બેંક એકાઉન્ટ ડિટેલ્સ આપ, તારો ઓટીપી આપ, તારા આધાર કાર્ડ આપ, પાન કાર્ડ આપ, તો ઈ પણ તમારે આપવું નહીં. અને ખાસ કે ભાઈ શું કહેવાય, સગર સમાજ એપ ટીમ અમારા તરફથી તમને કોઈ દિવસ એવો કોલ નહીં આવે કે ભાઈ હું સગર સમાજ એપ ટીમ માંથી વાત કરું છું, તમારું એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે તમારી ડિટેલ્સ જોઈએ છે, જરાક તમે તમારું આધાર કાર્ડ આપો, પાન કાર્ડ આપો, તમારો પાસવર્ડ આપો કે તમારો મોબાઈલ નંબર આપો. એવો અમે કોઈ પણ જાતનો શું કહેવાય કોલ કે એવું અત્યારે કરતા નથી. એટલે કોઈ પણ વ્યક્તિ તમારી શું કહેવાય બેંક એકાઉન્ટ ડિટેલ્સ કે તમારો પાસવર્ડ માંગે તો એને બિલકુલ પણ આપવો નહીં, બરોબર છે. અને ખાસ કે ભાઈ તમે કોઈ સાથે કનેક્ટ થયા ને કંઈ પણ શું કહેવાય ખોટું થઈ ગયું, તો અમે લોકો જવાબદાર નથી, બરોબર છે. આપણી એપ પણ બીજી સોશિયલ મીડિયાની એપની જેમ એક સોશિયલ મીડિયા એપ જ છે, બરોબર છે, કે જેમ ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, કે જેમાં તમે ચેટ કરી શકો છો, એકબીજાને ગોતી શકો છો, બરોબર છે. તો એમાં પણ તમે લોકો બીજા સાથે ફ્રેન્ડ બનો છો, કનેક્ટ કરો છો, બરોબર છે. તો એમાં કોઈ ઓથેન્ટિસિટી નથી, બરોબર છે, કોઈ રીતની કે ભાઈ એમાં કોઈ સાથે કનેક્ટ થયા ને પછી ભાઈ એ પૈસા માંગ્યા, તમે આપી દીધા અને હવે ઓલો ગાયબ થઈ ગયો, બરોબર છે. તો તમે ફેસબુક ને પૂછો તો ફેસબુક તમને એનો ડિટેલ્સ કે ડેટા ન આપી શકે, બરોબર છે. એમ અમે પણ ન આપી શકીએ, કેમ કે અમે તમારો પાસવર્ડ ને આ બધું ડાયરેક્ટ સ્ટોર કરતા નથી, અમે એન્ક્રિપ્ટેડ ફોર્મમાં રાખીએ છીએ, બરોબર છે. એટલે અમારી પાસે પણ તમારો પાસવર્ડ નથી, બરોબર છે. એટલે અમે પણ તમારું એકાઉન્ટ એક્સેસ ન કરી શકીએ, કે બીજો કોઈ પણ માણસ છે જે ભાગી ગયો છે એનું અકાઉન્ટ અમે એક્સેસ ન કરી શકીએ, કે એવું કરી શકીએ નહીં, બરોબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો, બરોબર છે, કે આપણે પોતાની પર્સનલ ડિટેલ્સ, બેંક એકાઉન્ટ એવું કોઈ પણ સાથે શેર કરવું નહીં. તમારે તમારા કામથી જ શું કહેવાય લોકો સાથે વાત કરવી, કનેક્ટ કરવું, બરોબર છે. ને કોકનું જાણ પહેચાન પેલા ઓળખાણ કઢાવ્યું અને પછી જ આગળ વધુ બને ત્યાં સુધી, બરોબર છે, કનેક્ટ કર્યા પછી લોકો સાથે. અને ખાસ આપણે ચેટ અને આ બધી વસ્તુ પબ્લિક છે, બરોબર છે. તો એના મોડરેશન માટે અમુક ટીમના સભ્યો રાખ્યા છે અને સપોર્ટમાં પણ રાખ્યા છે, બરોબર છે. કે જે આમાં જોતા રહેશે કે ભાઈ આમાં શું કહેવાય આ બધા લોકો એકચ્યુઅલમાં છે, જેન્યુન લોકો છે, અને આમાં ચેટમાં જે પ્રશ્ન આવે છે, જે મેસેજ આવે છે, બરોબર છે, એમાં કોઈ ખોટા તો નથી આવતા, કોઈ ખોટા શબ્દો બેડ વર્ડ્સ નથી લખતા, કે કોઈ એવું કઈ નથી લખતું ને, બરોબર. એવું કઈ લખતું હોય તો એ મોડરેટર્સ અમુક લોકો છે એ લોકો ડિલીટ કરી નાખશે. અને પ્લસ બ્લોક યુઝરની ફંક્શનાલિટી પણ રાખેલી છે. તમને એમ લાગે કે ભાઈ આ યુઝર ફેક છે, આ યુઝર ફ્રોડ છે, ખોટું નામથી એકાઉન્ટ બનાવ્યું છે, બરોબર છે, તો તમે શું કહેવાય સગર સમાજની વેબસાઇટ કે એપ છે એમાં જે કોન્ટેક્ટનું પેજ હશે એમાં જઈને તમે એને કોન્ટેક્ટ કરી, એમાં વોટ્સઅપમાં તમને કોન્ટેક્ટ કરી શકશો. એમાં તમે એને કહી શકો કે ભાઈ મને આ એકાઉન્ટ મળ્યું છે, એનું નામ આ છે, અને એનો એક મેમ્બરશિપ આઈડી છે. તમે એકાઉન્ટ ક્રિએટ કરશો ને એટલે તમને સગર સમાજ મેમ્બરશિપ આઈડી આપશે. તમારે કહેવાનું કે ભાઈ એનું સગર સમાજ મેમ્બરશિપ આઈડી આ છે, આ મને લાગે છે કે આ ખોટો માણસ છે, ફ્રોડ માણસ છે, તમે જઈને આને બ્લોક કરી દો. એટલે ઓલા સપોર્ટ ટીમ વાળા મોડરેટર રહીશ ને એ પર્સનને બ્લોક કરી દેશે, અને બ્લોક કરી દેશે એટલે એ પર્સન પછી એપ યુઝ નહીં કરી શકે, બરોબર છે. તમને કોઈ પણ એવું સસ્પિશિયસ લાગે તો તમારે સપોર્ટ ટીમમાં જાણ કરી દેવી કે આ માણસ બરોબર નથી ભાઈ, આને તમે બ્લોક કરી દો એપમાંથી, બરોબર છે. પ્લસ એક ખાસ વસ્તુ કહેવાની કે એપ ક્રિએટ કરો ત્યારે તમારો બધો એનો સાચો ડેટા જ નાખજો, બરોબર છે. જેમ એમ કીધું એમ કે ભાઈ આપણે સિક્યુરિટી અને સેફ્ટી ફીચર્સ બધા રાખેલા જ છે, બરોબર છે. તો ટ્રસ્ટનો કોઈ ઇસ્યુ નથી, બરોબર છે. વસ્તુ એ છે કે તમે સાચી ડિટેલ્સ બધી નાખશો ને
તો સમાજનું જે ડેટાબેઝ બનશે ને એમાં સાચી ડિટેલ્સ આવશે. કાલ સવારે સમાજને જે કંઈ પણ રણનીતિ સ્ટ્રેટેજી બનાવવી હોય એમાં સમાજને ખબર પડશે કે આગળના લોકોને શું લાભ આપવા, શું બનાવે રણનીતિ કે જેથી લોકોને લાભ મળે. બરોબર છે વધારે. તો પ્લીઝ તમે સાચી ડિટેલ્સ આપશો અને સાચી ડિટેલ્સ ને બધી પૂરી ડિટેલ્સ આપજો. તમે જેટલી પૂરી ડિટેલ્સ આપશો ને એટલું લોકો તમને ઇઝીલી રીચ આઉટ કરી શકશે. તમે તમારું બિઝનેસ નું નામ ને એડ્રેસ સરખું સાચું આપ્યું હોય છે ને તો જેને જરૂર રહી છે એ એમાં સર્ચ કરીને તમને ગોતી શકશે. તમે સાચું નાખ્યું હોય છે કે ભાઈ હા પ્રિન્ટિંગ પ્રેસ, કે ચામુંડા પ્રિન્ટિંગ પ્રેસ બિઝનેસ નું નામ છે અને ભાઈ એડ્રેસ આ છે, બરોબર છે. તો જેને પ્રિન્ટિંગ ની જરૂર રહેશે એ સર્ચમાં જઈને એમાં સર્ચ કરશે કે પ્રિન્ટિંગ પ્રેસ, તો તમારી પ્રોફાઇલ એમાં આવશે જો તમે સાચું નાખ્યું હોય છે તો. અને એમાં આવશે તો સામેવાળાને કામ હશે એ તમને કોન્ટેક્ટ કરી શકશે, બરોબર છે. એટલે બને ત્યાં સુધી સાચી ડિટેલ્સ અને સાચી વસ્તુ એપમાં નાખજો. પ્લસ મેઇન એક વસ્તુ મેં સ્ટાર્ટિંગમાં કીધી એમ જ કે ભાઈ તમે સમાજની એપમાં જેવું એકાઉન્ટ ક્રિએટ કરશો એટલે તમારું એક આઈડી કાર્ડ જનરેટ થઈને આવશે, બરોબર. સગર સમાજ આઈડી કાર્ડ ઈ તમારી એક આઈડેન્ટિટી છે, ઈ વેરીફાઈ કરે છે કે તમે સગર સમાજના એક મેમ્બર છો, સગર સમાજના એક સભ્ય છો, બરોબર છે. ઈ આઈડી કાર્ડ તમે ડાઉનલોડ પણ કરી શકશો અને મારી ખાસ વિનંતી છે કે ઈ આઈડી કાર્ડ તમે તમારા વોટ્સએપ સ્ટેટસમાં રાખજો કે વોટ્સએપમાં બીજા ગ્રુપમાં કે વોટ્સએપમાં બીજા લોકોને તમારું આઈડી કાર્ડ શેર કરજો જેથી કરીને બીજા લોકોને ખબર પડે કે હા ભાઈ આ પર્સને આ માણસ આઈડી કાર્ડ બનાવી લીધું છે તો હું પણ આઈડી કાર્ડ મારું જઈને બનાવી લાવું જેથી કરીને સમાજના ડેટાબેઝમાં મારી એન્ટ્રી મારું નામ આવી જાય, બરોબર છે. જેથી આગળના સમાજ જે કઈ પણ રણનીતિ જે કઈ બનાવે એનો લાભ મને મળે, બરોબર છે. એટલે ખાસ એપમાં રજીસ્ટર કરીને તમારું આઈડી કાર્ડ લઈ લેજો, બરોબર છે. અને આઈડી કાર્ડ બીજા લોકોને શેર કરજો, એમાં કશો વાંધો નથી. ઓકે. અને લાસ્ટમાં તો બસ મારે એટલું જ કહેવાનું રહેશે કે ભાઈ તમારા લોકોના પ્રોબ્લેમ્સ ને ધ્યાનમાં રાખીને આપણે એપ બનાવી છે, બરોબર છે. તમે આમાં જેટલો મેક્સિમમ યુઝ કરી શકો, બરોબર છે, એટલું તમારા માટે સારું છે. જેટલો ફાયદો ઉઠાવી શકો, બરોબર છે, એટલું તમારા માટે સારું છે. અમે તો ઈચ્છીએ છીએ કે ભાઈ વધારેથી વધારે લોકોને તમે કયો અને વધારે લોકોને ખબર પડે, બરોબર છે. અને વધારે લોકો એપમાં આવે, વધારે લોકો યુઝ કરે, બરોબર છે. તો અમને સારું લાગે, અમને મજા આવે કે નહીં અમે જે વસ્તુ આટલી મહેનત કરીને બનાવી છે, બરોબર છે, એનાથી લોકોને ફાયદો થાય છે. આમાં અમારો કોઈ સ્વાર્થ નથી કે એવું નથી કે આમાંથી કમાઈ લેવું છે, બરોબર છે, કે અમારે અર્નિંગ થઈ છે, બરોબર છે. સમાજના ફાયદા બેનિફિટ માટે બનાવી છે. તમે જેટલો બેનિફિટ ઉઠાવી શકો એટલું સારું, બરોબર છે. અને હું તો શું કહેવાય આશા કરું છું કે ભાઈ તમે લોકો વધારે ને વધારે લોકોને કયો અને વધારે ને વધારે યુઝ કરે, બરોબર છે. મને મહિના પછી એમ શું કહેવાય કે ભાઈ સર્વરનું બિલ આવવું જોઈએ કે ભાઈ તમારો યુઝરનો ડેટાબેઝ બહુ વધી ગયો છે, સ્ટોરેજ ટૂંકું પડે છે, ભાઈ મોટું સ્ટોરેજ લ્યો કે સર્વર ડાઉન થઈ જાય છે, ભાઈ મોટું સર્વર લ્યો, બરોબર છે. ખર્ચો વધે એનો કશો વાંધો નથી, બસ તમને ફાયદો તમને બેનિફિટ્સ મળવો જોઈએ, તમારા જે રોજબરોજના પ્રોબ્લેમ છે ને ઈ સોલ્વ થવો જોઈએ, ઈ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. અને મેં કીધું એમ સપોર્ટ ટીમ છે જે તમને એપમાં કઈ પણ વાંધો આવે કઈ પણ ઇસ્યુ છે તો એપમાં પણ કોન્ટેક્ટ સગર સમાજ એપ કરીને એક પેજ છે એમાં જઈને તમે કરી શકો છો. અને એક વેબસાઇટ પણ આપણે બનાવી છે સગર સમાજ એપ કરીને, બરોબર છે. ઈ વેબસાઇટમાં જઈને પણ શું કહેવાય તમે સપોર્ટ છે એમાં જઈને પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર છે. અને તમે તમારા જે કઈ પણ પ્રશ્ન હોય કઈ પણ એપમાં નથી હાલતું કે કઈ શું કહેવાય ઇસ્યુ છે, તમને કોઈ લાગે છે કે કઈ ખરાબ વસ્તુ મોકલી છે, ચેટ કરી છે કે ભાઈ આ શું કહેવાય સસ્પિશિયસ ફ્રોડ યુઝર છે તો તમે રિપોર્ટ કરી શકો સપોર્ટમાં જઈને, બરોબર છે. અને લાસ્ટમાં તો બસ એટલું જ કહીશ કે શું કહેવાય યુઝ કરજો. અમે લોકોએ આટલી મહેનત કરી છે તો પ્લીઝ એટલીસ્ટ એકવાર એપ ટ્રાય કરજો. એપ ડાઉનલોડ કરવા માટે મેં કીધું એમ સગર સમાજ એપ.in કરીને વેબસાઇટ બનાવી છે, ત્યાં જઈને તમે એપ ડાઉનલોડ કરી શકશો, બરોબર છે. અને શું કહેવાય એમાં આપણે એક ડેમો પણ રાખ્યો છે, એમાં એક ડેમો વિડીયો છે, બરોબર છે. ઈ ડેમોમાં જઈને જોશો ને, બરોબર છે, તો એમાં એપ કેમ યુઝ કરવી, કયું ફીચર કેમ કામ કરે છે, શું છે, એનો આખો ડેમો છે, બરોબર છે. યુટ્યુબની લિંક છે, ઈ પણ તમે જોઈ શકો છો કે ભાઈ
આ વસ્તુ અહીંયા આવે છે, હું આ વસ્તુ અહીંયા જોઈ શકું, આમ સર્ચ કરી શકું, અહીંયા આમ ચેટ કરી શકું, બરોબર છે. એટલે અને કદાચ વેબસાઇટ સર્વર ડાઉન હોય કે વેબસાઇટ લાઈવ ન હોય તો તમે તમારી આસપાસના બીજા કોઈ પણ લોકોને પૂછી શકો છો કે ભાઈ એપ મોકલતો મને વોટ્સઅપમાં, કે એપની લિંક હોય તો લિંક મોકલ, કે એપ મોકલ, બરોબર છે. એટલે એ તમને વોટ્સઅપમાં મોકલી દેશે કે નહીં, કે તમે કાં તો પછી તમારા તમારા સિટીના હરેક સિટીના મોટા પ્રમુખ કે મોટા અધ્યક્ષને આપણે બધાની એપ આપી દીધી છે. એટલે તમે એને પૂછો તો એની પાસે પણ એપ હશે, એ તમને વોટ્સઅપમાં મોકલી દેશે, કે ઈમેલ કહેશો તો ઈમેલ કરી દેશે, બરોબર છે. તો તમે બીજા લોકો પાસેથી કે સમાજના કમિટીના ગ્રુપના મોટા મેમ્બર બધા વડા હશે, એ બધા પાસે પણ એપ છે, તમે એની પાસેથી પણ લઈ શકો છો. અને વેબસાઇટ ઉપરથી તો મળી જશે, ઇન કેસ ની વેબસાઇટ ડાઉન હોય તો તમારે બીજા પાસેથી લઈ લેવી. તો બસ એપ માટે આટલું જ. અને તમને બધાને ફરીથી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, બરોબર છે. ને કઈ પણ ઇસ્યુ આવે, કઈ પણ હોય તો મોસ્ટ વેલકમ. અને એપ યુઝ કર્યા પછી તમને લોકોને એમ લાગે કે એપમાં હજી આ વસ્તુ પણ જોઈએ છે, તમારે નવા ફીચર જોઈએ છે, બરોબર છે, કે એપમાં આમે થવું જોઈએ, તેમ થવું જોઈએ, જે નથી, તો તમે સપોર્ટમાં જઈને સપોર્ટ ટીમને કહી શકો કે અમારે આ વસ્તુ એપમાં જોઈએ છે, તમે નાખો ભાઈ, આનાથી વધારે ફાયદો થશે, બરોબર છે. આ બેનિફિટ્સ પણ લોકોને જોઈએ છે. અમે બધા બેનિફિટ્સ તમારે જે કાંઈ પણ જરૂરત હશે એ પ્રમાણે ભવિષ્યમાં બનાવી દઈશું, બરોબર છે. એટલે એવું છે. જોકે એપ અત્યારે આપણી પ્લે સ્ટોર ઉપર નથી, બરોબર છે, કેમ કે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર એપ લોન્ચ કરવા માટે એક્સ્ટ્રા ખર્ચો થાય છે, બરોબર છે. એપ હાલી જશે, બરોબર છે, તો હું પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર પર એપ લોન્ચ કરી દઈશ, મને કશો વાંધો નથી. કેમ કે પ્લે સ્ટોર અને એપ સ્ટોર ઉપર એપ લોન્ચ કરવા માટે મતલબ શું કહેવાય, એક્સ્ટ્રા 2-5 હજાર 10 હજાર સુધીનો ખર્ચો થાય, બરોબર છે, એપ સ્ટોર અને પ્લે સ્ટોર બંને ઉપર લોન્ચ કરવા માટે. તો મને એમ લાગશે કે નહીં, શું કહેવાય, લોકો ઉપયોગ કરે છે, લોકોને ફાયદો થાય છે, તો જરૂર હું ફ્યુચરમાં પ્લે સ્ટોરની એના પર એપ લોન્ચ કરી દઈશ. પ્લે સ્ટોરનું એપ પછી તો આરામથી તમે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરીને ડાઉનલોડ કરી શકો. તમારે વેબસાઇટમાં જઈને પણ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે, ઇઝીલી થઈ જશે. ઓકે. તો લાસ્ટમાં બધાને ફરીથી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ને આનાથી તમને ખૂબ જ ફાયદો થાય એવી આશા સાથે હું એન્ડ કરું છું. થેન્ક યુ.